દેશનો 79મો સ્વતંત્રતા દિવસ તાજેતરમાં જ ઉજવાઈ ગયો। સ્વતંત્રતાનો અર્થ આજે પણ અંગ્રેજોથી આઝાદી તેવો કરીએ છીએ। આ દિવસે આપણે ગુલામીમાંથી મુક્ત થયા અને અંગ્રેજોના અત્યાચારથી મુક્ત થયા તેની ઉજવણી કરીએ છીએ। પણ વાસ્તવમાં સ્વતંત્રતાનો અર્થ ઘણો વ્યાપક છે। અંગ્રેજોથી મુક્ત થયા અને તેને તો ફક્ત રાજકીય આઝાદી જ કહેવાય। ખરી સ્વતંત્રતા તો ત્યારે કહેવાય કે જ્યારે સમાજ કુરિવાજોથી મુક્ત થાય, જરી પુરાણી માન્યતાઓથી મુક્ત થાય, માનવતાવાદી અભિગમ અપનાવે અને અવિચારી નિયમોને ત્યજે, દરેકને એક જ પિતાના સંતાન સમજે। બસ આવી સ્વતંત્રતા બનાસકાંઠા જિલ્લાના આલવાડ ગામે દેશ સ્વતંત્ર થયા અને આટલા વર્ષો પછી મેળવી છે। કોઈને કલ્પનામાં પણ ન આવે કે બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં એટલે કે વાળંદને ત્યાં પ્રવેશ ન હતો। તેઓ ગામમાં વાળંદની દુકાનમાં વાળ પણ કપાવી શકતા ન હતા કે દાઢી પણ કરાવી શકતા ન હતા અને તેના કારણે અનુસૂચિત જાતિના લોકો અપમાનની અને હિણપતની લાગણી અનુભવતા હતા। તેમણે ખાલી વાળ કપાવવા માટે કે દાઢી કરાવવા માટે કામકાજ પડતું મૂકી છેક 25 કિલોમીટર દૂર આવેલા ધાનેરા શહેરમાં વાળ કપાવવા માટે જવું પડતું હતું। તેના લીધે સ્કૂલે જતા બાળકો પણ લાંબા સમય સુધી વાળ કપાવી શકતા ન હતા અને તેમણે સ્કૂલમાં ઠપકો પણ સાંભળવો પડતો હતો। પણ હવે આ સ્થિતિનો અંત આવ્યો છે। ગામના જાગૃત યુવાનોના પ્રયત્નો અને સમજાવટના લીધે આજે ગામના વાળંદને ત્યાં અનુસૂચિત જનજાતિના લોકો વાળ કપાવવા જઈ શકશે। ગામના વાળંદ સમાજના લોકોએ પોતાની ખુશીથી અને મરજીથી અનુસૂચિત જનજાતિના લોકોને વાળ કપાવવાની તૈયારી બતાવી છે। આમ આઝાદીના 79મા વર્ષે અનુસૂચિત જાતિના લોકોને ખરા અર્થમાં આઝાદી મળી છે। ગામમાં આટલા વર્ષો પછી પહેલી જ વાર અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપીને ફક્ત દેશ જ નહીં તેઓ પણ આ સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે તેવો અહેસાસ કરવામાં આવ્યો છે। આમ ગામમાં એક કાતરે જાતીય ભેદભાવ પણ હંમેશા માટે કાતર ફેરવી દેવાય છે। આ સાથે ગામે હવે જાતિગત ભેદભાવને તિલાંજલિ આપતા અનુસૂચિત જાતિના લોકો પોતાના જ ગામના વાળંદ ભાઈઓ પાસે વાળ કપાવીને આનંદની લાગણી વ્યક્ત કરે છે। તેની સાથે ગામના વાળંદ ભાઈઓ પણ તેમની કમાણીમાં થયેલા વધારાનો આનંદ માણી રહ્યા છે। આ બનાવના કારણે અનુસૂચિત જાતિના લોકોની તકલીફોનો અંત આવ્યો છે અને બીજી બાજુએ ગામના વાળંદોની કમાણી વધી છે। આમ બંને પક્ષ આ ભેદભાવ દૂર થવાના લીધે ખુશ છે। આમ ગામમાં ફક્ત વાળ કપાવવા જેવી બાબતને લઈને ચાલતા ભેદભાવનો 8 દાયકા પછી અંત આવ્યો હતો। આમ એક કાતરે ગામના જાતિગત પૂર્વગ્રહને હંમેશ માટે ખતમ કરી દઈ ગામમાં ખુશીની લહેર પ્રસરાવી દીધી છે। અમારે આ વાળ કાપવાની તકલીફ હતી એ ન કાપતા સાહેબ, આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે। પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા ફરિયાદ કરવા જાય, ફરિયાદ લીધી તમારે કે અરજી નીકળાઈ જશે તે અરજી કરી, એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરીમાં કપાયા હાલ મારે વાળ કાપી તકલીફ પડતી સાહેબ। ધાનેરા જતાં ભાડું થતું આખો દિવસ ભગાતો કાં 500નો દિવસ આ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને અમે ધાનેરા પોથાવાડા જઈને કપાવતા છેટ સાહેબ। આ ઘણો ના અમારો મેં તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા। હા આલવાડામાં હવે બધાના કાપી છે। દલિત સમાજનો આગેવાન ભરતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમારે ત્યાં આ દાયકાઓ જૂનો કુરિવાજ હતો। આખા ઘટનાક્રમ પર નજર નાખીએ તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આલવાડા ગામમાં 6500 લોકોની વસ્તી છે અને તેમાં અનુસૂચિત જાતિના લોકો 250 જણા દાયકાઓથી રહે છે। અત્યારની સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવાની ઘટના બની તે પહેલા જાતીય ભેદભાવના કારણે ગામમાં જ અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો અને તેમને વાળ કપાવવા હોય તો કોઈ પથ્થર તોડવા કરતા પણ વધુ મુશ્કેલ લાગતું હતું। ગામમાં વાળંદની દુકાનમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રવેશ જ આપવામાં આવતો ન હતો। સાહેબ એ પરંપરા જૂની પરંપરા નહીં કાપતા હતા પહેલે, હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ। અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે એ તો સાહેબ વર્ષોથી મહિનાથી ચાલુ થયું હમણાં। હા પોલીસ બી આવી હતી, જમાદાર સાહેબ આવ્યા હતા। આ અંગે સ્થાનિક વાળંદ દિનેશે જણાવ્યું કે અમારે ત્યાં આ 8 દાયકા જૂનો કુરિવાજ હતો અને હવે તેનો અંત આવી ગયો છે। અમે પણ તેના કારણે કમાણીમાંથી થતા વધારાથી ખુશ છીએ। અનુસૂચિત જાતિના લોકોએ પોતાના અને પોતાના જ બાળકોના વાળ કપાવવા છેક 25 કિલોમીટર દૂર ધાનેરા જવું પડતું હતું। મોટેરાઓએ ખેતીના કામ પડતા મૂકીને અને કારોબાર પડતા મૂકીને જ્યારે બાળકોએ સ્કૂલોમાં રજા મૂકીને છેક ધાનેરા જવું પડતું હતું। તો સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ કોઈ અનુસૂચિત જાતિના લોકોના કોઈ વાળ કાપતું ન હોવાથી તેઓ પોતાને ગુલામ સમજતા હતા।
પોતાને હીન કક્ષાના સમજતા હતા, પણ ગામના જાગૃત યુવાઓએ આ ભેદભાવ દૂર કરવાનું બીડું ઝડપ્યું. તેમણે અનુસૂચિત જાતિના ભાઈઓ અને વાળંદ સમાજ વચ્ચે સમાધાન કરાવ્યું અને આ સમાધાન 7મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું. તેના લીધે ગામના જ અનુસૂચિત જાતિના લોકોના વાળ સ્થાનિક વાળંદોએ તેમના દુકાનોની અંદર કાપવાનું શરૂ કરતા આનંદની લહેર દોડી ગઈ છે. તેમની વર્ષો જૂની વેદનાનો અંત આવ્યો હતો અને ગામના સરપંચ સુરેશ ચૌધરીએ જણાવ્યું કે ગામના જ યુવાનોએ ગામમાંથી એક કુરિવાજને જાકારો આપ્યો તે સારામાં સારી બાબત છે. હા, અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં આપણા ગામમાં વાળ કાપવાના જૈન સમાજ દ્વારા કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી, ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી. પણ સવારના દલિત સમાજના યુવાઓ અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે એ ભાઈ આવીને જાણ કરેલી. તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સેન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું. સેન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સંમત છીએ, અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું અને એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં. એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે, અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું. અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ. અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલું. આ બતાવે છે કે ગામના લોકો ગામના મુદ્દા સંવાદથી અને પારસ્પરિક સમજથી ઉકેલે છે. તેઓને ખરા અર્થમાં સ્વતંત્રતાની લાગણી અનુભવાય છે અને પોતાને ગુલામ નથી પણ સ્વતંત્ર ભારતના નાગરિક છે તેવો અહેસાસ થયો છે. જ્યારે એક સાથે આખો સમાજ વાળંદોનો ગ્રાહક બનતા તેમની આવકમાં વધારો થયો છે. તેના લીધે તેઓએ હવે ગામ છોડીને પેટીઓ રડવા બીજે જવાના દાહડા પણ નહીં આવે અને તેના કારણે પણ તેનો આનંદ થયો છે. આમ એક જ સુધારાથી ગામમાં જાતિગત ભેદભાવ ખતમ થઈ ગયો છે. આ ખરા અર્થમાં સાચી સ્વતંત્રતા છે. તેની સાથે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ એ ગામના અનુસૂચિત જનજાતિના લોકો માટે ખરા અર્થમાં સ્વતંત્રતાનું પર્વ બનીને આવ્યો હોવાનું કહી શકાય. બસ રાજ્યના દરેક ગામમાં આ પ્રકારના કુરિવાજો, અન્યાયી સામાજિક નિયમોને સ્થાનિકો જ દૂર કરે તથા દરેક સમાજ એકબીજા સાથે તાલમેલ થી રહે તે જ ખરા અર્થમાં સ્વતંત્રતાની મળેલી ભેટ કહી શકાય અને તેને જ સાચી સ્વતંત્રતા પણ કહી શકાય. તો સ્વતંત્રતા કોઈને ગુલામ રાખવામાં નથી પરંતુ તેને સ્વતંત્ર રાખવામાં છે.